નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે બિયારણ ખરીદી પર સહાય યોજના। તો મિત્રો, આજે હાઇબ્રિડ બિયારણ ખરીદી પર સહાય આપતી યોજના છે તે યોજના અંતર્ગત ખેડૂતોએ બિયારણની ખરીદી કરવી હોય તો સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે હાઇબ્રિડ બિયારણ ખરીદી પર સહાય આપતી યોજના છે તે યોજના ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ આવેલું છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી સ્વાભાવિક છે કે ગુજરાત રાજ્યના એવા ખેડૂત ખાતેદારોને આ યોજનાનો લાભ આપવામાં આવશે કે જે ખેડૂતો બાગાયતી પાકોની ખેતી કરવા માંગે છે તે તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત કેવી રીતે સહાય આપવામાં આવશે, કેટલી સહાય મળવા પાત્ર થશે। તો આ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ખેડૂતો છે તે ખેડૂતોએ હાઇબ્રિડ બિયારણની ખરીદી કરવી છે। તો બિયારણની ખરીદી કરવા પાછળ ખરેખર જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ રૂપિયા 25,000 પ્રતિ હેક્ટર દીઠ સહાયની ચૂકવણી કરવામાં આવશે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ ખેડૂતો છે તે ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવો હોય એટલે કે એસસી કેટેગરીના ખેડૂતો છે, ઓબીસી કેટેગરીના ખેડૂતો છે, સામાન્ય વર્ગના ખેડૂતો છે, આ ખેડૂતોએ યોજના અંતર્ગત હાઇબ્રિડ બિયારણની ખરીદી કરવી હોય તો જે બિયારણની ખરીદી કરવા પાછળ ખરેખર ખર્ચ થયેલ છે તે ખર્ચના કુલ 40% અથવા તો વધુમાં વધુ હેક્ટર દીઠ રૂપિયા 20,000 સુધીની સહાય આપવામાં આવે છે। અને તમામ ખેડૂતોને આ યોજના અંતર્ગત મહત્તમ એટલે કે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે, યોજનાની શરતો શું રહેશે। તો અહીં મિત્રો, ખેડૂતોએ જે હાઇબ્રિડ બિયારણની ખરીદી છે તે જે ઉત્પાદકના અધિકૃત વિક્રેતાઓ છે તેમની પાસેથી જ બિયારણની ખરીદી કરવાની રહેશે અને સારી ગુણવત્તાવાળું બિયારણ ખરીદવાનું રહેશે। મિત્રો, અહીં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ ખેડૂતો છે તે ખેડૂતોએ આ યોજનાનો લાભ 1 હેક્ટર કરતાં વધારે હેક્ટરમાં જો આ યોજનાનો લાભ મેળવવો હોય ત્યારે ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન સિસ્ટમ ફરજિયાત અપનાવેલ હોવી જોઈએ। ત્યાર પછી મિત્રો, અહીં જે બાગાયતી પાકોની નોંધ છે તે ખેડૂતોએ પાણીપત્રકમાં કરાવવાની રહેશે। જ્યાં સુધી બાગાયતી પાકોની નોંધ પાણીપત્રકમાં ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારમાં આવેલ જે તલાટી કમ મંત્રી છે તે મંત્રીનો વાવેતર અંગેનો દાખલો ખેડૂતોએ રજૂ કરવાનો રહેશે। મિત્રો, આજે હાઇબ્રિડ બિયારણ ખરીદી પર સહાય આપતી યોજના છે તે યોજનાનો લાભ ખેડૂતો આજીવનમાં એક જ વખત મેળવી શકે છે। એક વખત આ યોજનાનો લાભ લઈ લીધા પછી ખેડૂત ફરીથી ક્યારેય આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। ચર્ચા કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। જે આઈ ખેડૂતનું પોર્ટલ છે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો વર્ષ 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। ખેડૂતોએ 11/5/2024 સુધીમાં આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। વાત કરી લઈએ આપણે ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો મિત્રો, તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટની સાથે જમીનના 7/8 નકલ સાથે જોડવાની રહેશે। ખેડૂતોએ પોતાના આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે। ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનો રહેશે। તે સિવાય જો અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય તો સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલું જે જાતિનું પ્રમાણપત્ર છે એટલે કે જાતિનો દાખલો છે તેની નકલ સાથે જોડવાની રહેશે। જો ખેડૂત છે તે દિવ્યાંગ વ્યક્તિ છે, વિકલાંગ વ્યક્તિ છે, તેવા સંજોગોમાં સક્ષમ અધિકારી શ્રી દ્વારા આપવામાં આવેલું જે વિકલાંગતાનું પ્રમાણપત્ર છે તે સાથે જોડવાનું રહેશે। ત્યાર પછી ખેડૂતો છે તે સંયુક્ત ખાતેદાર છે તો તેવા કિસ્સામાં બાકી જે અન્ય ખાતેદારનું સંમતિ પત્રક છે તે સાથે જોડવાનું રહેશે। જો ખેડૂતો પાસે વન અધિકારી પત્ર હોય તો તેમની નકલ પણ અરજી ફોર્મની સાથે જોડવાની રહેશે। આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે જોડી અને તમારા જિલ્લામાં આવેલી જે બાગાયતી વિભાગની કચેરી છે તે કચેરી ખાતે અરજી ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે એટલે કે જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ આવેલું છે તેમના તરફથી ખેડૂતો માટેની એવી અગત્યની યોજના કહી શકાય હાઇબ્રિડ બિયારણ ખરીદી પર સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ હાઇબ્રિડ બિયારણની ખરીદી કરવી હોય તો સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।